ભારતની ઓળખ તેની નદીઓ સાથે જોડાયેલી છે. એ નદીઓ કે જે ફક્ત પાણીનો પ્રવાહ નથી, પણ જીવંત દેવીઓ છે. પણ એક નદી એવી છે જે હિમાલય કરતાં પણ પ્રાચીન મનાય છે. એક એવી નદી જે બાકી બધાથી ઉલટી દિશામાં વહે છે. ચાલો આજે વાત કરીએ નર્મદાની, જે ખરેખર મધ્ય ભારતનો આત્મા છે. 1 મિનિટ માટે ભારતનો નકશો મનમાં વિચારો. મોટાભાગની મોટી નદીઓ જેમ કે ગંગા, ગોદાવરી, કૃષ્ણા બધી જ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીમાં જાય છે, બરાબર ને? પણ નર્મદા એ પશ્ચિમ તરફ વહે છે, અરબી સમુદ્રમાં. આવું કેમ? આ સવાલ જ આખી વાતને ખૂબ જ રસપ્રદ બનાવે છે. અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે. જ્યાં બીજી બધી નદીઓ જમીનના કુદરતી ઢાળને અનુસરીને પૂર્વ તરફ જાય છે, ત્યાં નર્મદા પોતાનો જ રસ્તો બનાવે છે. અને આ કોઈ નાનીસૂની વાત નથી. આ એક મોટો ભૌગોલિક અપવાદ છે, અને એની પાછળ એક જબરદસ્ત કારણ પણ છુપાયેલું છે. તો સવાલ એ છે કે કારણ શું છે? આનું રહસ્ય આકાશમાં નહીં, પણ ધરતીના પેટાળમાં છે. સમજો કે નર્મદાનો આ રસ્તો કોઈ અકસ્માત નથી. આ તો લાખો વર્ષોની ભૂસ્તરશાસ્ત્રીય હલચલનું પરિણામ છે. નર્મદા જે જગ્યાએથી વહે છે તેને રિફ્ટ વેલી એટલે કે ફાટખીણ કહેવાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. જાણે કે જમીનમાં એક લાંબી ઊંડી તિરાડ પડી હોય, અને એ પણ 2 મોટી પર્વતમાળાઓ, વિંધ્ય અને સાતપુડાની બરાબર વચ્ચે. બસ આ ફાટ જ નદી માટે એક તૈયાર રસ્તો બની જાય છે. એટલે તેનો પ્રવાહ પશ્ચિમ તરફ જાય છે. અને હા, આ જ ખીણ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે એક કુદરતી સરહદ પણ બનાવે છે. પણ જુઓ, નર્મદાની કહાણી માત્ર પથ્થરો અને પહાડોની નથી. એની અસલી ઓળખ તો શ્રદ્ધા અને દંતકથાઓમાં છુપાયેલી છે. તો ચાલો આપણે પણ એના પવિત્ર ઉદ્ગમ સ્થાન સુધી જઈએ, જ્યાંથી એનો દૈવી પ્રવાસ શરૂ થાય છે. આ જગ્યા છે અમરકંટક, જેને તીર્થરાજ કહેવાય છે, એટલે કે બધા જ તીર્થોનો રાજા. અહીં નર્મદા કુંડમાંથી નદી કોઈ મોટા ધોધ તરીકે નહીં, પણ એકદમ શાંત ઝરણાના રૂપમાં જન્મે છે. અને આ શાંત શરૂઆત જ આ જગ્યાને અનોખી અને પવિત્ર બનાવે છે. અને એની ઉત્પત્તિની કથા તો સાંભળવા જેવી છે. પુરાણોમાં કહ્યું છે કે જ્યારે ભગવાન શિવ તપસ્યામાં લીન હતા, ત્યારે એમના પરસેવામાંથી નર્મદાનો જન્મ થયો. એટલે તો એમને શિવપુત્રી પણ કહેવાય છે. અને એમની પવિત્રતા એટલી છે કે નર્મદાના દરેક પત્થરને શંકર માનીને પૂજવામાં આવે છે. તો અમરકંટકની શાંતિમાંથી નીકળીને નર્મદા ધીમે ધીમે પોતાનું રૂપ બદલે છે. મધ્ય ભારતના પહાડો અને મેદાનોમાંથી પસાર થતાં એ એક શક્તિશાળી, પ્રચંડ નદી બની જાય છે. અને પછી જે દૃશ્યો સર્જાય છે એ જોવા જેવા હોય છે. એનું સૌથી વિરાટ અને પ્રચંડ સ્વરૂપ જોવા મળે છે જબલપુર પાસે ધુઆંધાર ધોધ પર. અહીં નદી એટલા જોરથી નીચે પડે છે કે પાણીના છાંટા જાણે ધુમાડાનું વાદળ બની જાય છે. એટલે જ તો એનું નામ પડ્યું છે ધુઆંધાર, એટલે કે ધુમાડાની ધાર. પણ આ ગર્જના પછી એકદમ શાંતિ. ધોધથી થોડેક જ આગળ નદી ભેડાઘાટના પ્રખ્યાત આરસના પહાડો વચ્ચેથી એકદમ શાંત થઈને વહે છે. જરા કલ્પના કરો, બંને બાજુ 100 ફૂટ ઊંચી સફેદ માર્બલની દિવાલો, અને એની વચ્ચેથી શાંતિથી સરકતી નૌકા. ચાંદની રાતમાં તો આ જગ્યા જાણે સ્વર્ગ જેવી લાગે છે. નર્મદા પ્રત્યેની શ્રદ્ધા ફક્ત પૂજાપાઠ સુધી જ સીમિત નથી. એની ભક્તિનું સૌથી મોટું અને કઠિન સ્વરૂપ છે પરિક્રમા. આ એક એવી યાત્રા છે જે ભક્તિ અને શારીરિક સહનશક્તિની અનોખી પરીક્ષા લે છે. આને કહેવાય છે નર્મદા પરિક્રમા, મતલબ કે નદીના ઉદ્ગમથી શરૂ કરીને સમુદ્ર સુધી જવાનું, અને પછી સામેના કિનારેથી પાછા ઉદ્ગમ સુધી આવવાનું. આ ફક્ત પગપાળા યાત્રા નથી, આ તો એક આધ્યાત્મિક પ્રદક્ષિણા છે. અને આ કોઈ નાની યાત્રા નથી હો. કુલ અંતર છે લગભગ 2600 કિલોમીટર. 3 રાજ્યોમાંથી પસાર થવું પડે છે. અને જો પગપાળા કરો તો 3 થી 6 મહિના પણ લાગી જાય. આ આંકડા ખાલી અંતર નથી બતાવતા, પણ લોકોની અતૂટ શ્રદ્ધા પણ બતાવે છે. આ પરિક્રમાના નિયમો પણ ખૂબ જ કડક હોય છે. પણ એમાં સૌથી અનોખો નિયમ કયો છે ખબર છે? યાત્રા દરમિયાન નર્મદા નદીને ક્યારેય ઓળંગવાની નહીં. મતલબ તમે નદીની આસપાસ ફરી રહ્યા છો, પણ એને પાર નથી કરી શકતા. આ નિયમ જ આખી યાત્રાને એક સંપૂર્ણ ચક્ર બનાવે છે. પણ નર્મદાનું મહત્વ ફક્ત આધ્યાત્મિક નથી. એ તો લાખો લોકો માટે જીવનનો આધાર છે, એક સાચી જીવાદોરી. નર્મદા ફક્ત શ્રદ્ધાનું કેન્દ્ર નથી, એ કરોડો લોકોના જીવનનું કેન્દ્ર છે. એનો જે વિશાળ વિસ્તાર છે એ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના લાખો લોકો માટે ખેતીનું પાણી, પીવાનું પાણી અને વીજળી પૂરી પાડે છે.
સાચું કહીએ ને તો એના વગર આ આખો વિસ્તાર સૂકોબઠ થઈ જાય. એટલું જ નહીં, નર્મદાની ખીણ તો જૈવ વિવિધતાનો ખજાનો છે. એના જંગલોમાં વાઘ, દીપડા જેવા પ્રાણીઓ વસે છે. તો એના પાણીમાં પવિત્ર મનાતી મહાસીર માછલી પણ જોવા મળે છે. આ એક આખું જીવંત તંત્ર છે જે નદીના આધારે ચાલે છે. એની કુલ લંબાઈ છે 1312 કિલોમીટર. આ લંબાઈ એને ભારતની 5મી સૌથી લાંબી નદી બનાવે છે અને પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં તો એ સૌથી લાંબી છે. આ આંકડો એના રાષ્ટ્રીય મહત્વનો પુરાવો છે. અને અંતે નર્મદાનું મહત્વ સમજવા માટે પુરાણોની એક જ વાત પૂરતી છે. કહેવાય છે કે ગંગા સ્નાને નર્મદા દર્શને, મતલબ કે ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એ નર્મદાના ફક્ત દર્શન કરવાથી મળી જાય છે. આનાથી મોટું એમની પવિત્રતાનું બીજું શું પ્રમાણ હોઈ શકે?